નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ શહેરમાં તળપદા કોળી સમાજના પટેલ પ્રમુખની વરણી થઈ। કોળી સમાજની વાડી ખાતે તળપદા કોળી સમાજની મહત્વપૂર્ણ મીટિંગ મળી, જેમાં સર્વાનુમતે પ્રમુખ પટેલ તરીકે મનહરભાઈ બારૈયાની વરણી કરવામાં આવી। આ ઉપરાંત આ મીટિંગમાં અન્ય પટેલોમાં વાઘજીભાઈ બારિયા, કાંતિભાઈ ચુડાસમા, શામજીભાઈ મકવાણાની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી। વર્ષોની પરંપરા મુજબ કોળી સમાજ દર વર્ષે હોળી ધૂળેટી બાદ વાર્ષિક હિસાબ કિતાબ કર્યા પછી પ્રમુખ અને પટેલોની વરણી કરે છે, ત્યારે આજે મળેલી બેઠકમાં પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી। આજના દિવસે અમારા આમ તો બાપ દાદાની વર્ષોની પરંપરા, વડીલોની અમારા વડવાઓની પરંપરા છે કે જાફરાબાદમાં કમરા ઉતાણી અને ધૂળેટી પટે પછી અમે આખા વર્ષનો હિસાબ કેવી રીતે કરતા હોય અને નવા અમારા આગેવાનશ્રીઓની અને પટેલની અમે વરણી કરતા હોય। આ અમારી પરંપરાને આજે અમારી નાની ઉંમરમાં અમારા મનહરભાઈ સારી સોચ વિચારી અને આજે અમારા ચારે ચાર પટેલની વરણી કરી છે। તો મેર પટેલમાં અમારા મનહરભાઈ, તેમજ અમારા વાઘજીકા, તેમજ અમારા કાંતિભાઈ, અમારા મોટાભાઈ અને શામજીભાઈ વાપરિયા વિસ્તારમાંથી નિમણૂક કરેલી છે। તમામ ચારે ચાર યુવા નેતા, ચારે ચાર આગેવાનોને આપણે હૃદયથી અભિનંદન પાઠવીએ કે તમારા નેતૃત્વમાં, તમારી આગેવાનીમાં સમાજ ખૂબ પ્રગતિ કરે, સમાજ ખૂબ આગળ વધે અને સશક્ત સમાજ બને અને એક નવી દિશા આવનારા દિવસોમાં પ્રાપ્ત કરીએ, એવી ઊંચાઈઓ પ્રાપ્ત કરીએ એવી આજના દિવસેમાં સદી અને હનુમાનજી મહારાજને તાત્કાલિક હનુમાનજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આગળના કાર્યવાહીને આગળ નેતૃત્વ અમારા પટેલશ્રીને અભિનંદન આપીએ, વધીને બધા ફરીને અભિનંદન આપીએ કે તમે ખૂબ પ્રગતિ। જય કોળી સમાજ। જેમ વર્ષો અમારા જાફરાબાદ ગામમાં સમાજમાં એવો નિયમ છે કે વર્ષો પરંપરા મુજબ જે અમે હોળી ધૂળેટી બધા પ્રસંગ પૂરા કરી અને ટાઢાપોરના દિવસે એટલે કે ધૂળેટીના બીજા દિવસે અમે સમાજ ભેગો કરી અને અમે લોકો બધા એક આયોજન કરતા હોય છે આવનારા વર્ષનું। એમાં આવનારા વર્ષમાં ટ્રસ્ટી પ્રમુખ કોણ, સમાજના પટેલ કોણ, એ બધું અમે લોકો વરણી આપતા હોય છે। ત્યારે આજે જે પ્રમુખ સ્થાને મારું પોતાનું નામ આપ્યું છે પ્રમુખ પટેલમાં અને મારા સાથી વાઘજીભાઈ કાનાભાઈ બારિયાને પ્રમુખની નિમણૂક પટેલની નિમણૂક આપી છે, સોરી, તેમજ કાંતિભાઈ ચુડાસમાને પટેલની નિમણૂક આપી છે, તેમજ શામજીભાઈ મકવાણાને પણ પટેલની નિમણૂક આપી છે। ત્યારે આ જે કંઈ પરંપરા મુજબ સમાજના આખા સમાજને ભેગો કરી અને જે રીતે પ્રમુખ પટેલની નિમણૂક આપવાની હતી એ જ રીતે આજે પણ નિમણૂક આપી છે। ત્યારે હું સોશિયલ મીડિયા વતી સમાજને એક આભાર માનીએ છીએ અમે લોકો બધા કે ભાઈ ખૂબ ખૂબ આભાર, અમને બધાને સ્વીકાર્યા અને આવનારા સમયમાં સમાજ કેવી રીતે પ્રગતિ કરે અને સમાજનું કેવી રીતે આગળ થાય એવા અમે લોકો હંમેશા માટે કામ કરી અને સમાજની ભેગા રહેશું।